જ્યારે પણ દાલ બાટીનો વિચાર આવે ત્યારે બાટી બરાબર બનતી નહીં હોતી, કાં તો કાચી રહી જાય છે, કાં તો દાલ બાટીનું કુકર નથી, શેકવાની ઝંઝટ, આ બધાથી આજે મુક્તિ મળી જશે અને દાલ બાટી એકદમ અંદરથી સોફ્ટ ને ઉપરથી ક્રિસ્પી એવી બનશે. અને દાળમાં કઈ કઈ દાળનો ઉપયોગ કરવાનો છે, કઈ રીતે બનાવવાની છે, પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં છે. તો તમે આ વિડીયો આખો જોવાનું ચૂકતા નહીં અને એકદમ ટેસ્ટી અને એકદમ ડિલિશિયસ કહીએ ને એ રીતેની દાલ બાટી આજે બનવાની છે. તો જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડે રહેલું બેલ આઇકોનનું બટનને પ્રેસ કરી દેજો. અને આપણે આજે બનાવીશું દાલ બાટીની રેસીપી. તો ચાલો બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં. આજે આપણે બનાવીશું કોઈ પણ જાતની ઝંઝટ વગર, ના શેકવાની ઝંઝટ, ના બાફવાની ઝંઝટ અને કુકર વગર આજે આપણે દાલ બાટી બનાવવાના છે અને એકદમ સિમ્પલ રીત છે. તો ચાલો બનાવીએ. તો સૌપ્રથમ અહીં મેં 4 જાતની દાળ લીધી છે. તો અહીંયા મેં પહેલી તુવેરની દાળ લીધી છે. એટલા જ પ્રમાણમાં અહીં મેં મસૂરની દાળ લીધી છે. મસૂરની દાળથી અંદર ટેક્સચર ખૂબ જ સરસ આવશે અને સ્વાદ પણ ખૂબ જ મસ્ત આવશે. અને અહીં એટલી જ વાટકી મેં ચણાની દાળ લીધી છે. ત્યારબાદ અહીં મેં મગની પોતરાવાળી દાળ લીધી છે અને એ પણ થોડી વધારે ક્વોન્ટિટીમાં લીધી છે. જો તમે જો અડદની દાળ હોય તો એ પણ લઈ શકો છો. હવે આ બધી દાળ આપણે એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું અને પાણી એડ કરીને સારી રીતે મસળીને ધોઈ દઈશું. તો જો તમે દાળની અંદર પાવડર એડ કર્યો હોય કે દિવેલથી મોયેલી હોય એટલે સારી રીતે બરાબર પાણીથી એને ધોઈ કાઢવાની છે. અને આ દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, તે શરીર માટે પણ ખૂબ જ સારું હોય છે. અને આ દાળને આપણે સારી રીતે મસળીને ધોઈ કાઢવાની છે. અને એમાં તમે જોઈ શકશો તો ખાસું બધું દોડો ભાગ રહે છે, એટલે બહુ જ પાણી ગંદુ રહે છે. તો તમે 2-3 વખત આ રીતે પાણી એડ કરીને ધોઈ લેવાનું છે. જ્યાં સુધી એનું પાણી ક્લીન ન બની જાય ત્યાં સુધી તમારે આ પાણીથી ધોઈ લેવાની છે દાળને. તો હવે દાળ ધોવાઈ ગઈ છે. તો હવે એને આપણે કુકરમાં એડ કરી દઈશું. હવે કુકરમાં દાળ ડૂબે એટલું જ પાણી આપણે એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું. અને જો વધારે પાણી એડ થઈ જાય તો બી કશો વાંધો નહીં, એમાં આપણે દાળમાં પછી પાણી એડ કરવું જ પડશે. તો અહીંયા મેં હળદર અડધી ચમચી અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને ઢાંકણું લગાવીને મીડિયમ આંચ પર 5 સીટી થવા દઈશું. હવે આપણે બાટીનો લોટ બાંધશું. તો અહીંયા મેં ઘઉંનો જે ઝીનો લોટ આવે છે એ 2 કપ લીધો છે. જો તમારે જો ભાખરીનો લોટ હોય તો એ પણ લઈ શકો છો. અને અડધો કપ જેટલો સોજી લીધો છે. સોજી મેં મોટો લીધો છે. હવે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરશું, 1 ચમચી જેટલી હિંગ એડ કરશું અને અડધી ચમચી જેટલો અજમો એડ કરશું. હિંગથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, તો હિંગ તો અચૂક જ ઉમેરજો. અને આ અજમો પણ જે પચવામાં હલકો રહે છે. હવે અડધી ચમચી જેટલી આપણે અંદર હળદર એડ કરશું અને 2 થી 3 ચમચા જેટલું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. બધું સારી રીતે બધા લોટમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે આ તેલને મોઈ લેવાનું છે. એના કણકણમાં તેલ આવી જાય એ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તેલ સારા પ્રમાણમાં એડ કરવાનું છે, જેથી આમ મુઠ્ઠીવાળો તો આમ લોટ વળી જાય એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. તો હવે પાણી થોડું પાણી એડ કરીને આપણે ભાખરી જેવો બહુ કઠણ નહીં, એનાથી થોડો સોફ્ટ એવો લોટ બાંધીશું. તો થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું અને મસળીને એને બાંધીશું. તો આ રીતે આપણે બહુ સોફ્ટ નહીં અને બહુ ઢીલો નહીં એવો લોટ આપણે બાંધવાનો છે. હવે આને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યારબાદ કુકર આપણું ઠંડુ પડી ગયું છે. તો જોઈ લઈશું દાળ આપણી સારી રીતે બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બફાઈ ગઈ છે. તો એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. વલોવાની નથી, ખાલી ચમચાથી જ હલાવી લેવાની છે. હવે કઢાઈમાં 2 ચમચા જેટલું તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી જીરું એડ કરશું. જીરું સારી રીતે તતરી જાય એટલે હિંગ એડ કરશું. ત્યારબાદ અહીંયા ડુંગળી મેં 2 મોટી મીડિયમ સાઇઝની ડુંગળી હતી, એને ચોપ કરી લીધી છે કટરથી. તો એ મેં એડ કરી છે અને એને સારી રીતે શેકી લેવાની છે.
ત્યારબાદ અહીંયા આદું અને લસણની પેસ્ટ એડ કરી છે, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ને લસણ અને ડુંગળી સારી રીતે સતળાઈ જાય, એનો થોડો બ્રાઉન કલર જેવો થઈ જાય એટલે આપણે અંદર 2 મીડિયમ સાઇઝના ટામેટાં એ પણ મેં ચોપ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. ટામેટાં ફટાફટ ચડે એટલે અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું આપણે અને એ પણ સારી રીતે મિક્સ કરીને આપણે આ બધો મસાલો સારી રીતે શેકી લઈશું. હવે અહીંયા મેં એક લીલું મરચું લીધું છે એ પણ એડ કરશું. હવે આપણા ડુંગળી ટામેટાં સરસ સતરાઈ ગયા છે એટલે હવે એનો મસાલો આપણે તૈયાર કરશું. તો મેં વાટકીમાં પાણી લીધું છે, એમાં 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે. હવે આ બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને જે ડુંગળી ટામેટાની ગ્રેવી બનાવી હતી એની અંદર એડ કરી દઈશું. આ સિવાય તમે ગરમ મસાલો, ચાટ મસાલો એ પણ એડ કરી શકો છો. તો સારી રીતે આ બધું આપણે શેકી લેવાનું છે. જ્યાં સુધી ઉપરથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આ મસાલો શેકી લઈશું. તો છેલ્લે મેં અહીં પંજાબી ગરમ મસાલો એડ કર્યો છે, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને રાજસ્થાની વાનગી હોય એમાં ડુંગળી ટામેટાં તો હોય જ. તો હવે આપણે જે બાફેલી દાળ હતી એ મિક્સ કરી દઈશું અંદર. બધું સારી રીતે મિક્સ થયા બાદ પછી આપણે પાણી એડ કરશું. તે જ કુકરમાં પાણી મેં એડ કરીને બાકીની દાળ બી એડ કરી દીધી છે અંદર. તો તમારે જેટલી ક્વોન્ટિટી દાળની રાખવી હોય એ પ્રમાણે રાખી શકો છો. તમારે બહુ જાડી ના જોઈતી હોય તો પાણી વધારે એડ કરો અને જો જાડી જોઈતી હોય તો થોડું જાડી રાખી શકો છો. તો આ રીતે સારી રીતે આપણે હલાવીને મિક્સ કરીને એને ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું આ બેટર સારી રીતે ઉકળી ગયું છે. હવે આપણે જે બાટીનો લોટ હતો એને સારી રીતે મસળી લઈશું અને અહીંયા બધા બાટી એટલે કે ગોળ લાડવા જેવો વાળતા હોય છે, પણ હું અહીંયા મારી સ્ટાઇલથી એટલે કે મુઠિયાની ટાઈપ જ હું આનો શેપ આપીશ. તો આ રીતે મુઠિયાની ટાઈપ આપણે બનાવી લઈશું. તો લોટ ઓછો લેવાનો છે ને આ રીતના મુઠિયા જેવો એનો થોડો પતલો શેપ આપીશું એટલે એ અંદરથી પણ સારી રીતે ચડી જશે. હવે આને આપણે શેકવાની કે બાફવાની નથી, આનામાં આપણે તળી લઈશું. તો તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. જો થોડું તેલ ગરમ થઈ જાય એટલે આને મીડિયમ આંચ પર આપણે આને તળી લઈશું. તો તમે આ રીતે બનાવશો તો એકદમ અંદરથી પણ એકદમ સરસ ચડી જશે અને કોઈ પણ જાતની ઝંઝટ વગર તમારી આ બાટી તૈયાર થઈ જશે. અને ખાવાનામાં ટેસ્ટ તો એનો રિયલ બાટી કરતાં પણ ખૂબ જ સરસ આવે છે. તો તમે એક વખત આ રીતે મારી સ્ટાઇલથી બનાવી જોજો. તો હવે દાળમાં આપણે તડકો કરી લઈશું. તો અહીંયા મેં તડકા પેનમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે. તો ઘીથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ઘી ઓગળી જાય એટલે એમાં આપણે થોડું જીરું એડ કરશું અને જીરું સતળાઈ જાય એટલે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર કશ્મીરી એ એડ કરશું. એનાથી કલર એનો ખૂબ જ સરસ આવશે. હવે ગેસ બંધ કરીને આપણે આ વઘારને દાળ પર રેડી લઈશું. શું સુગંધ આવે છે. હવે આને બરાબર આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આની જોડે આપણે લસણની ચટણી બી ખાવાની છે. તો એની રીત મેં ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં એનો પણ વિડીયો મેં મૂકી દીધો છે. તો તમે જરાક ડિસ્ક્રિપ્શન લિસ્ટમાંથી જોઈ લેજો. તો તૈયાર છે આપણી એકદમ રાજસ્થાની દાલ બાટી, કોઈ પણ જાતની ઝંઝટ વગર, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવી આપણી આ બાટી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે એનો પહેલાં ચૂરો કરી એમાં જે તમારા ઈચ્છા મુજબ લસણની ચટણી એડ કરીને પછી ત્યારબાદ દાળ એડ કરશું. તો લસણની ચટણીનો વિડીયો પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દીધો છે. તો તમે જોઈ લેજો કેવી રીતે બનાવવાની એ. અને આપણે દાળ આ એડ કરશું. જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ એને કાચી ડુંગળી પણ સર્વ ઉપર કરી શકો છો. અને છેલ્લે ઉપર 1 ચમચી જેટલું ઘી એડ કરશું. તો તૈયાર છે આપણી આ એકદમ ટેસ્ટી એવી કોઈ પણ જાતની ઝંઝટ વગર દાલ બાટી. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો નવી વાનગી જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.